ગુડ મોર્નિંગ એવરીવન. ટીવાય બીએસસી સેમેસ્ટર 6 ચેપ્ટર ક્રોમેટોગ્રાફીમાં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ટોપિક આપેલો છે સિલેક્શન ઓફ એડઝોર્બન્ટ. સિલેક્શન ઓફ એડઝોર્બન્ટમાં એટલે કે આપણે હમણાં આગળના લેક્ચરમાં વાત કરેલી હતી કોલમ ક્રોમેટોગ્રાફી. આ કોલમ ક્રોમેટોગ્રાફીમાં આપણે એડઝોર્બન્ટ તરીકે લેતા હતા કેલ્શિયમ કાર્બોનેટ. તો આ કોલમ ક્રોમેટોગ્રાફી અથવા તો ક્રોમેટોગ્રાફીમાં તમે એડઝોર્બન્ટ છે એ કેવા કેરેક્ટરિસ્ટિક ધરાવતો હોય એવો એડઝોર્બન્ટ તમે યુઝ કરી શકો. તો એના તમને કેરેક્ટરિસ્ટિક આપેલા છે. જો તમને આ ક્વેશ્ચન છે તમારે 2 માર્કમાં પૂછાય છે, સિલેક્શન ઓફ એડઝોર્બન્ટ, એક્સપ્લેન સિલેક્શન ઓફ એડઝોર્બન્ટ. તો એડઝોર્બન્ટમાં જો આપ્યું છે કે ઇન ઓર્ડર ટુ ઓબ્ટેન કોલમ વિથ ગુડ ફિલ્ટ્રેશન પ્રોપર્ટી ધ એડઝોર્બન્ટ શુડ હેવ ફોલોવિંગ કેરેક્ટરિસ્ટિક. એટલે કે ઓબ્ટેન કોલમમાં શું થતું હશે તો કે ગુડ ફિલ્ટ્રેશન પ્રોપર્ટી, એટલે કે કેવી પ્રોપર્ટી હશે એની પાસે, ફિલ્ટ્રેશન પ્રોપર્ટી સારી હોય એવા એડઝોર્બન્ટનો યુઝ થાય. એના તમને કેરેક્ટરિસ્ટિક આપેલા છે. એમાં ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક કીધી છે કે ઇટ શુડ બી ઇનસોલ્યુબલ ઇન ધ મોબાઈલ ફેઝ. એટલે કે તમે જે એડઝોર્બન્ટનો યુઝ કરો છો એ મોબાઈલ ફેઝમાં ઇનસોલ્યુબલ હોવો જોઈએ, એટલે કે સોલ્યુબલ થવો ન જોઈએ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપેલી છે ધેર પાર્ટિકલ્સ શુડ બી સ્ફેરિકલ ઇન શેપ એન્ડ યુનિફોર્મ ઇન સાઇઝ. એટલે કે એડઝોર્બન્ટના પાર્ટિકલ હશે, આ પાર્ટિકલ કેવા હોવા જોઈએ તો કે સ્ફેરિકલ ઇન શેપ. એનો શેપ કેવો હોવો જોઈએ? સ્ફેરિકલ હોવો જોઈએ. અને સાઇઝ કેવી હોવી જોઈએ? યુનિફોર્મ સાઇઝની હોવી જોઈએ. એવી જ રીતે તમને થર્ડ કેરેક્ટરિસ્ટિક આપેલી છે. થર્ડ કેરેક્ટરિસ્ટિકમાં કીધું છે કે ઇટ શુડ નોટ રિએક્ટ કેમિકલી આઈધર વિથ ધ ઇલ્યુટિંગ સોલ્વન્ટ ઓર સેમ્પલ કમ્પોનન્ટ. એટલે કે તમે જે એડઝોર્બન્ટનો યુઝ કરો છો આ એડઝોર્બન્ટ છે એ કેમિકલી રિએક્ટ ન થવો જોઈએ. કોની સાથે ન થવો જોઈએ તો કે ઇલ્યુટિંગ સોલ્વન્ટ, એટલે કે તમે જે મોબાઈલ ફેઝ અથવા તો સોલ્વન્ટનો યુઝ કરો છો એની સાથે રિએક્ટ ન થવો જોઈએ, અથવા તો એ સેમ્પલ સાથે પણ, સેમ્પલમાં રહેલા કમ્પોનન્ટ સાથે પણ કેમિકલી રિએક્શન કરવો ન જોઈએ. એવા એડઝોર્બન્ટનો તમે કોલમ ક્રોમેટોગ્રાફીમાં યુઝ કરી શકો. ફોર્થ કેરેક્ટરિસ્ટિક આપેલી છે કે ઇફ ધ કમ્પોનન્ટ ઓફ મિક્સર ટુ બી સેપરેટેડ આર કલર્ડ ધેન ધ એડઝોર્બન્ટ યુઝ શુડ બી કલરલેસ. એટલે કે તમારે કમ્પોનન્ટનું મિક્સર છે એ સેપરેટ કરવાનું છે. કેવા કમ્પોનન્ટ હોય તો કે કલર્ડ કમ્પોનન્ટ હોય ત્યારે એડઝોર્બન્ટ કેવો લેવાનો થાય? કલરલેસ એડઝોર્બન્ટ યુઝ થાય છે. ફિફ્થ કેરેક્ટરિસ્ટિક આપેલી છે ધ સરફેસ એરિયા ઓફ ધ પાર્ટિકલ શુડ બી મેક્સિમમ. એટલે કે એ એડઝોર્બન્ટનો યુઝ કરો જેનો સરફેસ એરિયા કોનો લેવાનો થાય તો કે એડઝોર્બન્ટના પાર્ટિકલનો એ કેવો મળવો જોઈએ? મેક્સિમમ મળવો જોઈએ. તો જ એડઝોર્પ્શન કેવું થશે? સારા પ્રમાણમાં અથવા તો વધુ પ્રમાણમાં થાય. લાસ્ટ કેરેક્ટરિસ્ટિક આપેલી છે ધ એડઝોર્બન્ટ શુડ બી કમ્પ્લીટલી ડ્રાય એન્ડ હાઈલી પ્યોર. એડઝોર્બન્ટ તમે યુઝ કરો એ કેવો હોવો જોઈએ તો કે કમ્પ્લીટલી ડ્રાય હોવો જોઈએ અને હાઈલી પ્યોર કમ્પાઉન્ડ હોય એનો તમે એડઝોર્બન્ટ તરીકે યુઝ કરી શકો. અહીંયા તમને 6 કેરેક્ટરિસ્ટિક આપેલી છે. આ ક્વેશ્ચન તમારે 2 માર્કમાં પૂછાય છે. ક્વેશ્ચન પૂછાય એક્સપ્લેન સિલેક્શન ઓફ એડઝોર્બન્ટ ઇન ડિટેલ. એના પછી આગળ વધીએ. 3 માર્કનો ક્વેશ્ચન આવે છે. 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે જનરલી 3 ટાઈપ ઓફ એડઝોર્બન્ટ. એક્સપ્લેન ગીવ ધ ટાઈપ્સ ઓફ એડઝોર્બન્ટ ઇન ડિટેલ. તો તમારે 3 ટાઈપના એડઝોર્બન્ટ મળે છે. કઈ ટાઈપ મળે છે? તેમાં ફર્સ્ટ ટાઈપ આપેલો છે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ. તો સ્ટ્રોંગ એડઝોર્બન્ટ કોને કીધો તો કે સિલિકા જેલ, એલ્યુમિના પાવડર, કોલ પાવડર, ફુલર્સ અર્થ આ સ્ટ્રોંગ એડઝોર્બન્ટ વિચ હેવ હાઈ એડઝોર્બિંગ કેપેસિટી. એટલે કે જે એડઝોર્બન્ટ પાસે હાઈ એડઝોર્બિંગ કેપેસિટી હશે એવા એડઝોર્બન્ટને કહેવામાં આવે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ. આ સ્ટ્રોંગ એડઝોર્બન્ટ તરીકે તમે કોને લઈ શકો તો કે સિલિકા જેલને, એલ્યુમિના પાવડર છે, કોલ પાવડર છે અને ફુલર અર્થ અથવા તો એને કહેવામાં આવે મુલતાનની માટી કહી શકો, એને કહેવામાં આવે ફુલર અર્થ. એ બધાનો તમે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ તરીકે યુઝ કરી શકો. આવી જ રીતે તમને સેકન્ડ ટાઈપ આપેલો છે એડઝોર્બન્ટનો સેકન્ડ ટાઈપ મીડિયમ એડઝોર્બન્ટ. પેલો સ્ટ્રોંગ એડઝોર્બન્ટ છે, સેકન્ડ મળે છે મીડિયમ એડઝોર્બન્ટ. તો પેલા મીડિયમ એડઝોર્બન્ટના તમને એક્ઝામ્પલ આપેલા છે. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3, મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO, calcium phosphate are medium adsorbent, which means their adsorbing capacity is less than that of strong adsorbent.
મીડિયમ એડઝોર્બન્ટ કોને કહેવાય? તો કે એની કોના ઉપરથી તમને ટાઈપ આપેલા છે? એડઝોર્બિંગ કેપેસિટી ઉપરથી. એડઝોર્બિંગ કેપેસિટી મીડિયમ એડઝોર્બન્ટમાં કેટલી હોય? તો કે લેસ ધેન ધેટ ઓફ સ્ટ્રોંગ એડઝોર્બન્ટ, એટલે કે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ કરતાં મીડિયમ એડઝોર્બન્ટની એડઝોર્બિંગ કેપેસિટી કેવી હોય છે? ઓછી હોય છે, લખી શકાય. અને લાસ્ટ તમને થર્ડ ટાઈપ આપેલો છે. થર્ડ ટાઈપ આપ્યો છે વીક એડઝોર્બન્ટ. વીક એડઝોર્બન્ટના એક્ઝામ્પલ આપ્યા છે સુગર, સ્ટાર્ચ, ટાલ્ક, કેલ્શિયમ ફોસ્ફેટ એટસેટ્રા આર વીક એડઝોર્બન્ટ, વિચ મીન્સ એડઝોર્બિંગ કેપેસિટી ઇઝ લેસ એઝ કમ્પેર ટુ સ્ટ્રોંગ એન્ડ મીડિયમ એડઝોર્બન્ટ. તો અહીંયા વીક એડઝોર્બન્ટ હશે એની એડઝોર્બિંગ કેપેસિટી કેવી હશે? તો કે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ અને મીડિયમ એડઝોર્બન્ટ કરતાં ઓછી હોય એવા એડઝોર્બન્ટને કહેવામાં આવે વીક એડઝોર્બન્ટ. આ તમારે ક્વેશ્ચન 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. સિલેક્શન ઓફ સોલ્વન્ટ. આ તમારે 2 માર્કમાં પૂછાય છે. ગીવ ધ સિલેક્શન ઓફ સોલ્વન્ટ ઇન ક્રોમેટોગ્રાફી. એમાં આપણે જોઈએ આગળ. ઇન ક્રોમેટોગ્રાફી મેઇન ફેક્ટર ઇઝ સોલ્વન્ટ. ધેર ફોર પ્રોપર સિલેક્શન ઓફ સોલ્વન્ટ ઇન નેસેસરી. સોલ્વન્ટ યુઝ ઇન ક્રોમેટોગ્રાફી આર 3 ટાઈપ. એટલે કે સિલેક્શન ઓફ સોલ્વન્ટમાં પહેલાં તમારે ક્રોમેટોગ્રાફીમાં કોનો યુઝ કરવામાં આવે છે? તો કે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ. તો મોબાઈલ ફેઝ છે એને સેકન્ડ વર્ડ કયો કહેવામાં આવે? સોલ્વન્ટ કહી શકાય. તો એટલા માટે લખ્યું છે કે ઇન ક્રોમેટોગ્રાફી મેઇન ફેક્ટર ઇઝ સોલ્વન્ટ. ધેરફોર પ્રોપર સિલેક્શન ઓફ સોલ્વન્ટ ઇઝ નેસેસરી. એટલે કે તમારે કોઈ પણ કમ્પાઉન્ડનું કમ્પોનન્ટનું મિક્સર હશે, આ મિક્સરને તમારે રન કરાવવું હોય તો કોની જરૂર પડે છે? મોબાઈલ ફેઝની. મોબાઈલ ફેઝ અથવા તો સોલ્વન્ટ કમ્પલસરી હશે. સોલ્વન્ટ યુઝ ઇન ક્રોમેટોગ્રાફી આર 3 ટાઈપ. એટલે કે તમે સોલ્વન્ટનો યુઝ કરો છો, આ સોલ્વન્ટના તમારે 3 પ્રકાર મળે છે. ક્યાં ક્યાં ટાઈપ મળે છે? તો કે ફર્સ્ટ ટાઈપ આપેલો છે સોલ્વન્ટ યુઝ ઇન ડિઝોલ્વિંગ ધ કમ્પોનન્ટ ઓફ મિક્સચર. કે સોલ્વન્ટ તમે યુઝ કરો છો, આ સોલ્વન્ટ કેવો હશે? તો કે ડિઝોલ્વિંગ ઇન ધ કમ્પોનન્ટ ઓફ ધ મિક્સચર. મિક્સચરમાં એ શું થતો હશે? ડિઝોલ્વ થતો હોય. સેકન્ડ ટાઈપ આપેલો છે સોલ્વન્ટ યુઝ ફોર ડેવલપમેન્ટ ઓફ ક્રોમેટોગ્રામ. એટલે કે તમે ક્રોમેટોગ્રાફીમાં ક્રોમેટોગ્રામ ડેવલપ કરો છો, આ ડેવલપ કરવા માટે કોનો યુઝ થાય છે? સોલ્વન્ટનો યુઝ થાય છે. એના પછી થર્ડ ટાઈપ આપેલો છે કે સોલ્વન્ટ યુઝ ફોર એક્સટ્રેક્શન ઓફ ધ કલર બેન્ડ ઓબ્ટેન. એટલે કે સોલ્વન્ટ શેના માટે યુઝ થશે? તો કે એક્સટ્રેક્શન ઓફ ધ કલર બેન્ડ. એટલે કે કલર બેન્ડમાંથી તમારે કમ્પાઉન્ડ એક્સટ્રેક્ટ કરવો હોય તો એના માટે પણ સોલ્વન્ટ યુઝ થાય છે. આ તમારે 2 માર્કમાં પૂછાય છે સિલેક્શન ઓફ સોલ્વન્ટ. ત્યારબાદ આગળ વધીએ. એમાં જો આપ્યું છે જનરલી ઇન ક્રોમેટોગ્રાફી એનાલિસિસ ઓનલી વન સેમ સોલ્વન્ટ યુઝ ઇન કમ્પ્લીટ એનાલિસિસ બટ ઇન સ્પેશિયલ કેસ ડિફરન્ટ ટાઈપ ઓફ સોલ્વન્ટ યુઝ ઇન ડિફરન્ટ ફેઝ. એટલે કે લગભગ મોટા ભાગની ક્રોમેટોગ્રાફીના એનાલિસિસમાં કેવા સોલ્વન્ટ યુઝ થાય છે? સેમ સોલ્વન્ટ યુઝ થાય છે. પણ અમુક એવા કેસ હશે, એટલે કે ડિફરન્ટ ટાઈપના કેસ હશે ત્યારે અથવા તો ડિફરન્ટ ફેઝ હશે ત્યારે સોલ્વન્ટ ચેન્જ થાય છે, લખી શકાય. એના પછી જો આગળ આપેલું છે પ્રોપર્ટીઝ ઓફ આઈડિયલ સોલ્વન્ટ. એટલે કે આઈડિયલ સોલ્વન્ટ હશે એની પ્રોપર્ટી કેવી હોય? તો એમાં જો ફર્સ્ટ આપેલું છે ધેર આર 2 ટાઈપ્સ ઓફ સોલ્વન્ટ ઓન ધ બેઝિસ ઓફ પોલારિટી. એટલે કે સોલ્વન્ટ છે એની પોલારિટી ઉપરથી નક્કી કરવામાં આવે. પોલારિટી કોને કહો? તો કે કમ્પાઉન્ડ તમારે 2 પ્રકારના આવે. ક્યાં ક્યાં મળે? તો કે પોલાર કમ્પાઉન્ડ અને નોન પોલાર કમ્પાઉન્ડ. પોલાર કોને કહો? તો કે જે કમ્પાઉન્ડ ઉપર પોઝિટિવ ડેલ્ટા અને નેગેટિવ ડેલ્ટા. પોઝિટિવ ડેલ્ટા એટલે કે આંશિક ધન વિદ્યુત ભાર અને નેગેટિવ ડેલ્ટા એટલે કે આંશિક ઋણ વિદ્યુત ભાર ધરાવતા હોય એવા કમ્પાઉન્ડને કહેવામાં આવે પોલાર કમ્પાઉન્ડ. અને જે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ અને પાર્શિયલી નેગેટિવ ચાર્જ ધરાવતા ન હોય એવા કમ્પાઉન્ડને કહેવામાં આવે નોન પોલાર કમ્પાઉન્ડ. એ કમ્પાઉન્ડ સોલ્વન્ટ તરીકે વર્તો હોય તો એને કહેવામાં આવે પોલાર સોલ્વન્ટ અને નોન પોલાર સોલ્વન્ટ. એમાં જો આગળ આપ્યું છે કે ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ધ કમ્પાઉન્ડ પોલાર ઓર નોન પોલાર ધ ટાઈપ ઓફ સોલ્વન્ટ ઇઝ ડિસાઇડ. ધ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ ચેન્જીસ ફ્રોમ નોન પોલાર ટુ પોલાર ઇન ધ ફોલોવિંગ સિક્વન્સ. એટલે કે તમને આખી એક સિક્વન્સ આપેલી છે સોલ્વન્ટની. કઈ બાજુથી આપેલી છે? તો કે નોન પોલારથી પોલાર તરફ. તો પહેલો સોલ્વન્ટ કયો લીધો છે?
પેટ્રોલિયમ ઇથર. તો પેટ્રોલિયમ ઇથર કેવો હશે? નોન પોલાર કહી શકાય. એના પછીનું નામ આપેલું છે CCl4. એના પછી આપ્યું છે સાયક્લોહેક્ઝેન, CS2, ઇથર, એસિટોન, બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોફોર્મ, આલ્કોહોલ, વોટર અને એસિટિક એસિડ. આટલા તમને સોલ્વન્ટના એક્ઝામ્પલ આપેલા છે. કઈ બાજુથી લીધી છે? તો કે પેલો કમ્પાઉન્ડ પેટ્રોલિયમ ઇથર છે એ કેવો હશે? તો કે નોન પોલાર કમ્પાઉન્ડ કહી શકાય. એના પછી કોણ મળે છે? તો કે ક્લોરોફોર્મ, સાયક્લોહેક્ઝેન, CS2. એટલે કે નોન પોલારથી કઈ બાજુ જાય છે? પોલાર તરફના સોલ્વન્ટ આપેલા છે. આગળ વધીએ. તો મોબાઈલ ફેસ કેન બી પ્રિપેર્ડ બાય મિક્સિંગ ટુ સોલ્વન્ટ ટુ ગેટ ધ ડિઝાયર્ડ પોલારિટી. એટલે કે મોબાઈલ ફેઝમાં આપણે આમાં જે સોલ્વન્ટના એક્ઝામ્પલ આપેલા છે, આ સોલ્વન્ટમાં 2 ઓર મોર સોલ્વન્ટ તમારે એનું શું કરવું જોશે? મિક્સર કરવું પડે. એ મિક્સર કરશો એ શેના તરીકે વર્તે? મોબાઈલ ફેઝ તરીકે વર્તે છે. એના પછી આગળ વધીએ. સોલ્યુબિલિટી એન્ડ સ્ટ્રેન્થ ઓફ સોલ્વન્ટ. એના માટે જો આગળ આપ્યું છે કે ધ સોલ્વન્ટ યુઝ ઇન ક્રોમેટોગ્રાફી શુડ હેવ હાઈ સોલ્વન્ટ પાવર. એટલે કે જે સોલ્વન્ટનો તમે યુઝ કરો છો ક્રોમેટોગ્રાફીમાં, એ સોલ્વન્ટમાં સોલ્વન્ટ પાવર કેવો હોવો જોઈએ? હાઈ હોવો જોઈએ. એનું એક્ઝામ્પલ આપવું હોય તો લખી શકાય નોર્મલ પ્રોપાઇલ એસિટેટ. એમાં કેવો સોલ્વન્ટ પાવર હશે? હાઈ સોલ્વન્ટ પાવર હોય છે. એના પછી આગળ વધીએ. થર્ડ આપેલું છે વોલેટિલિટી. તો વોલેટિલિટી માટે જો આપ્યું છે કે વોલેટાઇલ સોલ્વન્ટ આર યુઝ ઓફ ધ ક્રોમેટોગ્રાફી. એટલે કે ક્રોમેટોગ્રાફીમાં કેવો સોલ્વન્ટ યુઝ થાય છે? વોલેટાઇલ સોલ્વન્ટ યુઝ થાય છે. અને લાસ્ટ કેરેક્ટરિસ્ટિક આપેલી છે વિસ્કોસિટી. તો વિસ્કોસિટી માટે જો આપ્યું છે ધ સોલ્વન્ટ સિલેક્ટેડ ફોર ક્રોમેટોગ્રાફી શુડ બી લેસ વિસ્કસ. એટલે કે ક્રોમેટોગ્રાફીમાં તમારે કેવો સોલ્વન્ટ યુઝ કરવાનો થાય અથવા તો કેવો સોલ્વન્ટ સિલેક્ટ કરવાનો થાય જેની વિસ્કોસિટી કેવી હોય? ઓછી હોય એવા સોલ્વન્ટનો યુઝ કરવાનો થાય. ઇફ ધ સોલ્વન્ટ આર હાઈલી વિસ્કસ ધેન ધ ડેવલપમેન્ટ રેટ ઇઝ વેરી લેસ. જો સોલ્વન્ટ છે એ વધુ પડતો વિસ્કસ હશે તો ડેવલપમેન્ટ રેટ એટલે કે ડેવલપમેન્ટ ઓફ ક્રોમેટોગ્રાફીમાં ડેવલપમેન્ટ કેવું થાય છે? વેરી લેસ એટલે કે ઓછું થાય છે. લખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન તમારે 5 માર્કમાં પૂછાય છે. સેપરેશન ઓફ કેરોટીન્સ ઇન ધ કેરોટ યુઝિંગ કોલમ ક્રોમેટોગ્રાફી. 3 માર્ક અથવા તો 5 માર્કમાં હોઈ શકે. સેપરેશન ઓફ કેરોટીન્સ એટલે કે કેરોટીન્સ તમારે સેપરેટ કરવાનું છે. શેમાંથી કરવાનું છે? તો કે કેરોટમાંથી. કઈ ક્રોમેટોગ્રાફી વડે કરવાનું છે? કોલમ ક્રોમેટોગ્રાફી. કોલમ ક્રોમેટોગ્રાફીનો યુઝ કરી કેરોટમાંથી કેરોટીન સેપરેટ કરવાનું છે. એમાં જો આપ્યું છે ધેર આર 3 ટાઈપ ઓફ કેરોટીન્સ ઇન કેરોટ. એટલે કે કેરોટીનમાં કેરોટમાં 3 પ્રકારના કેરોટીન હોય. ક્યાં કેરોટીન હશે? તો કે આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન અને ગામા કેરોટીન. આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન અને ગામા કેરોટીન એ 3 કમ્પોનન્ટનું મિક્સર શેમાં હશે? તો કે કેરોટમાં રહેલું હોય. એમાંથી આપણે 3 કમ્પોનન્ટને શું કરવા છે? સેપરેટ કરવા છે. કોના વડે સેપરેટ કરશો? તો કે કોલમ ક્રોમેટોગ્રાફી વડે. એમાં જો કઈ રીતે કરશો? તો કે ધ કોલમ ઇઝ ફર્સ્ટ પ્રિપેર્ડ યુઝિંગ સ્ટ્રોંગ એડઝોર્બન્ટ. પહેલાં તમારે શું પ્રિપેર કરવી પડે? કોલમ પ્રિપેર કરવી હોય તો એમાં એડ કરવો પડે એડઝોર્બન્ટ. એડઝોર્બન્ટ કેવો યુઝ કરવાનો છે? તો કે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ. આ સ્ટ્રોંગ એડઝોર્બન્ટનું આપણે એક્ઝામ્પલ આપેલું હતું એલ્યુમિના પાવડર. આ એલ્યુમિના પાવડર એડઝોર્બન્ટ છે એને એડ કરવાનો થાય કોલમમાં. પેટ્રોલિયમ ઇથર ઇઝ યુઝ એઝ એ મોબાઈલ ફેઝ. તો આ ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેઝ તરીકે કોનો યુઝ કરવામાં આવે છે? પેટ્રોલિયમ ઇથરનો. ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ ઓફ ક્રોમેટોગ્રામ આલ્ફા એન્ડ બીટા કેરોટીન્સ ગેટ એડઝોર્બ એટ ડિફરન્ટ લેવલ ઇન કોલમ. તો આનો મતલબ શું થાય? તો કે જ્યારે તમે ડેવલપમેન્ટ કરો છો, કોનું ડેવલપમેન્ટ કરો? તો કે ક્રોમેટોગ્રામનું ડેવલપ કરો ત્યારે આલ્ફા અને બીટા કેરોટીન છે એ એડઝોર્બ થશે, અલગ અલગ લેવલે કોલમમાં એડઝોર્બ થશે. વેર એઝ ગામા કેરોટીન ડઝ નોટ ગેટ એડઝોર્બ એન્ડ ગેટ ઇલ્યુટેડ અવર અલોંગ વિથ ધ સોલ્વન્ટ ઇન પ્યોર ફોર્મ. તો આનો મતલબ શું થાય? તો કે આલ્ફા અને બીટા કેરોટીન એડઝોર્બન્ટમાં એડઝોર્બ થશે પણ ગામા કેરોટીન એડઝોર્બ થતો નથી. એડઝોર્બ ન થાય તો એ ક્યાં જશે?
તો કે એન્ડ ગેટ ઇલ્યુટેડ આઉટ અલોંગ વિથ ધ સોલ્વન્ટ ઇન પ્યોર સ્ટેટ અથવા તો પ્યોર ફોર્મ. આ ગામા કેરોટીન પ્યોર ફોર્મમાં સોલ્વન્ટ સાથે કોલમમાંથી નીકળી જશે. ધ ડિસ્ટન્સ બિટવીન આલ્ફા એન્ડ બીટા કેરોટીન ઇઝ વેરી લેસ. તો હવે શું થશે તો કે 3માંથી સોલ્વન્ટ સાથે ગામા કેરોટીન સેપરેટ થઈ ગયો. હવે મિક્સર કોનું હશે? આલ્ફા અને બીટા કેરોટીનનું. આલ્ફા અને બીટા કેરોટીનનો જે બેન્ડ મળે છે એ બેન્ડ કેવો મળે છે? બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું મળે છે? વેરી લેસ. જો આપ્યું છે ધ ડિસ્ટન્સ બિટવીન આલ્ફા એન્ડ બીટા કેરોટીન ઇઝ વેરી લેસ. they are removed from the column. એટલે કે હવે એને ક્યાં કાઢવાના થશે? કોલમમાંથી બહાર કાઢવાના થાય. તો મીડિયમ એડઝોર્બન્ટ લાઇક કેલ્શિયમ ઓક્સાઇડ ઇઝ સિલેક્ટેડ એન્ડ ફીડ ઇન કોલમ. હવે એને કાઢવા માટે કોલમમાં તમારે શું કરવું જોશે? મીડિયમ એડઝોર્બન્ટ એડ કરવાનું થાય. આ મીડિયમ એડઝોર્બન્ટનું એક્ઝામ્પલ આપતા હતા કેલ્શિયમ ઓક્સાઇડ. આગળ વધીએ. લિગ્રોલાઇન, હેક્ઝેન ઓર હેપ્ટેન ઓર ઓક્ટેન ઇઝ યુઝ એઝ એ મોબાઈલ ફેઝ. હવે મોબાઈલ ફેઝ સેકન્ડ સ્ટેપમાં ચેન્જ કર્યો. શું લેવાનું છે તો કે લિગ્રોલાઇન, હેક્ઝેન અથવા તો હેપ્ટેન અથવા ઓક્ટેન તમે મોબાઈલ ફેઝ તરીકે લઈ શકો. ધ એક્સપેરિમેન્ટ ઇઝ નાવ રિપીટેડ ફોર ધ મિક્સર ઓફ આલ્ફા એન્ડ બીટા કેરોટીન્સ. એટલે કે પહેલા સ્ટેપમાં તમે સેપરેટ કરી લીધો સોલ્વન્ટ સાથે ગામા કેરોટીન. બીજા સ્ટેપમાં હવે મિક્સર વધશે આલ્ફા અને બીટા કેરોટીનનું. તો આલ્ફા અને બીટા કેરોટીન ફરીથી સેકન્ડ કોલમમાં શું કરવાનું થાય? મોબાઈલ ફેઝ સાથે રન કરાવવાનો થાય. તો જો આગળ આપ્યું છે કે મિક્સર ઓફ આલ્ફા એન્ડ બીટા કેરોટીન. આલ્ફા કેરોટીન ડઝ નોટ ગેટ એબ્ઝોર્બ એન્ડ ધ ઇલ્યુટ્સ out with the mobile phase in the pure form of beta carotene. Get proper solvent is used to elute it from the column. Hence this way the carotene are separated. તો હવે શું થશે તો કે આગળ તમે જે મોબાઈલ ફેઝ તરીકે યુઝ કર્યો છે આ મોબાઈલ ફેઝમાં બહાર કોણ નીકળશે? આલ્ફા કેરોટીન. જ્યારે કોલમમાં કોણ વધશે તો કે બીટા કેરોટીન એડઝોર્બ થશે. તો કોલમમાં હવે બીટા કેરોટીન વધ્યું. સેકન્ડ સ્ટેપમાં સોલ્વન્ટમાં આલ્ફા કેરોટીન નીકળી ગયું. તો આ 3 કેરોટીન તમે શું કરી શકો? સેપરેટ કરી શકાય. એટલે કે આલ્ફા, બીટા અને ગામા કેરોટીનને સેપરેટ કરી શકો. નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ. યુઝ ઓફ કોલમ ક્રોમેટોગ્રાફી. 3 માર્કમાં પૂછાય છે. એક્સપ્લેન, ગીવ ધ યુઝીસ ઓફ કોલમ ક્રોમેટોગ્રાફી. એમાં ફર્સ્ટ યુઝ આપેલો છે ફોર ધ સેપરેશન ઓફ કમ્પાઉન્ડ. એટલે કે આગળ જ આપણે વાત કરી આલ્ફા, બીટા અને ગામા કેરોટીનનું મિક્સર છે. આ મિક્સરમાંથી તમે શું કરો છો? સેપરેટ કરો છો. 3 કમ્પાઉન્ડને સેપરેટ કરી શકાય. એટલે કે મિક્સરમાંથી કમ્પાઉન્ડને સેપરેટ કરવા માટે કોલમ ક્રોમેટોગ્રાફીનો યુઝ થાય. સેકન્ડ યુઝ આપેલો છે પ્યુરિફિકેશન ઓફ કમ્પાઉન્ડ. થર્ડ યુઝ આપેલો છે સોફ્ટનિંગ ઓફ હાર્ડ વોટર. ફોર્થ યુઝ આપેલો છે સેપરેશન ઓફ લેન્થેનાઇટ એન્ડ એક્ટિનાઇટ એલિમેન્ટ. એટલે કે લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ એટલે કે કઈ સિરીઝ આવશે? ડી અને એફ સિરીઝ. એના કમ્પાઉન્ડને તમે સેપરેટ કરી શકો. સેપરેશન ઓફ એમિનો એસિડ. એમિનો એસિડ ધરાવતા કમ્પાઉન્ડ હશે એને પણ તમે કોલમ ક્રોમેટોગ્રાફી વડે સેપરેટ કરી શકો. નેક્સ્ટ સ્ટેપ આપેલું છે સેપરેશન ઓફ આલ્કેલોઇડ, સેપરેશન ઓફ રેડિયો એક્ટિવ એલિમેન્ટ, સેપરેશન ઓફ હેલાઇડ. ફોર ધ સેપરેશન ઓફ જીઓમેટ્રિકલ આઇસોમર. જીઓમેટ્રિકલ આઇસોમર એટલે કે આપણે શું લખી શકીએ? સિસ અને ટ્રાન્સ આવે છે કે નહીં? સિસ અને ટ્રાન્સ એ આઇસોમરને કહેવામાં આવે જીઓમેટ્રિકલ આઇસોમર. એ આઇસોમરને પણ તમે કોલમ ક્રોમેટોગ્રાફી વડે સેપરેટ કરી શકો. લાસ્ટ યુઝ આપેલો છે સેપરેશન ઓફ ટોટોમેરિક મિક્સર. ટોટોમેરિક મિક્સર એના માટે આપણે 4th સેમમાં વાત કરેલી હતી ઇથાઇલ એસિટો એસિટેટની. ઇથાઇલ એસિટો એસિટેટ છે એના 2 ફોર્મ મળતા, કીટો અને ઇનોલ. તો કીટો અને ઇનોલ ફોર્મનું જે મિક્સર છે એને કહેવામાં આવે ટોટોમેરિકલ મિક્સર. આ ટોટોમેરિક મિક્સર છે એને પણ તમે કોલમ ક્રોમેટોગ્રાફી વડે સેપરેટ કરી શકાય.